દીથિયા લગ્નમાંથી પરવાર્યા ને આજ આપણે સાદું ભોજન ખાવાનું છે, કારણ કે એટલા દીથિયાના ખાઈ ખાઈને ઓગરે પડ્યા હેવ ને એવું. જો આ વિડીયો તો અમે ઉતાર્યો હતો અમે લગ્નનો, તો છોકરાના હાથમાં ફોન આવી ગયો ને એટલે આપણે વિડીયો ડિલીટ કરી નાખ્યો બધોય. તો એવું આપણી જો આ બધું સાદું ભોજન બનાવવાનું છે ને આપણી અટાણે ઈચ્છા થઈ કે આપણે સાદું ભોજન બનાવીને ખાઈએ. 4-5 દીથિયાને આપણે વિડીયો એને જ મૂકતા, કારણ કે હમણાં લગ્નને વાહે બહુ હતા એટલે આપણે એક વિડીયો મૂકાણો ને એટલે આજથી પાછા રેગ્યુલર આપણા વિડીયા ચાલુ થઈ જાય ને આપણે એ વિડીયો આજે મૂકવાનો છે. તો આપણે વિવાહ કરીને થાકે ગયા ખાઈ ખાઈને આજ કેટલા દીથિયાના લગ્નનું ખાઈએ, તો આજે એવી ઈચ્છા થઈ કે આપણી ડુંગળી બટેટાનું શાક ખાવું અને મરચાં વઘારેલા ખાવાના છે અને કાચું પણ બનાવવાનું છે આપણે ગાજરનું ને બીટનું. તો આપણી તૈયારી કરીએ રસોઈની. કાલે 2-3 દોરી કપડાં કાઢ્યા ને આજ 2-3 દોરી કપડાં છે એ સૂકવાઈ ગયા. રૂટિંગ કામ થઈ ગયું. હમણાં ફાલ્ગુની બિન આવ્યા એટલે આપણી કામની ઘણી બધી હેલ્પ કરે એટલે આપણી કામે બહુ કંઈ જો ઝાઝું થતું કરવાનું થતું ને એવું. જો એ બિન નોકરી ત્યાં જાય ને આપણી ખાલી શાક રોટલા કરવાના છે, આપણે ખાઈ ખાઈને ધ્રાણા એટલે આપણી ઈચ્છા થઈ કે આપણી બટેટા ડુંગળીનું શાક કરવાનું છે. એટલે જો આપણે આ રસોઈનું ચાલુ કર્યું તો આપણે આ રસોઈ તો બનાવેલી ને બાજરાના રોટલા ખાવા આપણી આજ. તો જો બાજરાના રોટલા બનાવેલી તો આજથી આપણો વિડીયો રોજે રોજ રેગ્યુલર ચાલુ રહીએ. તો હમણાં રોટલાય કરવાની શાક પણ નાખાય પણ તમને બધું બતાવવા, કારણ કે આપણું કામ કંઈ નવીનમાં બીજું હોતું ને. જો લગ્ન હોય કે કોઈ હમણાં અથાણાની સિઝન આવે તો આપણી અથાણાનું તો રેગ્યુલર કાયમી અથાણું જોઈજો તમે કે કઈ રીતે બનાવાય. ગોળ કેરી, ખાટી કેરી, છુંદો બધું હું બનાવવા હશ એટલે એ પણ હું તમને રેસીપી બતાવી હારોહાર, કારણ કે રસોઈ બનાવતી જાય અને આથણાનું પણ બધું બનાવવાનું હું તમને બતાવી કે કઈ રીતે કઈ બનાવવાના છે. તમારે 2 વર્ષ સુધી આથણા ન બગડે. અમારે જો હજે બહેણી ભરી હોવા છતાંય થોડાક આપણે બનાવવાના છે. ભરેલ ગુંદા પણ પડ્યા, મુરગો પણ પડ્યો અને તડકો છાંયો પડ્યો, કારણ કે મને શોખ બહુ ખાય ઓછા પણ કરવાનો શોખ એટલે હું બહુ બનાવવા બધું. તો આપણે એવું બનાવવાનું છે તો એ પણ આપણી તૈયારી કર્યું એ પણ હું તમને બતાવી વિડીયોમાં. હાલો તો જો આપણે તેલ થેગું ને આ રાઈ નાખી, જીરું નાખ્યું ને આ નાખવાની છે હિંગ. ના આપણે અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ રહે. ડુંગળી બટેટાનું શાક ઘણા પણ લાઇટ અમારે કાયમ વહી જાય, કારક જ ન જાય. એટલે લાઇટની તકલીફ તો અમારે સારી છે. કુટિયાણામાં છે ને અમારે કુટિયાણામાં લાઇટ જાય ને એટલે કાંઈ નહીં જતી હોય. એટલે આવું છે બધું કુટિયાણામાં. એટલે જો આપણે આ શાક વઘાર નાખ્યું ડુંગળી બટેટાનું. આ છે ધાણા જીરું, આ છે મીઠું ને આ છે આપણી હળદર. તો આપણે હળદર નાખવાની છે. આણી છે ને તેલમાં ઘડીક વાર સસડવા દેવાનું. શાકતા જો કે બધાય કરતા જ હોય પણ અલગ અલગ રીત હોય શાકની બધી. તો આપણે આ શાક જો વઘાર લીધું. હજી આપણે જો મરચાંનો સંભારો કરવો હોય તો ભરી ન કર, મરચાં ખાલી વઘાર નાખવા અને બીટનો સંભારો કર્યો, ગાજરનો બીટનો, તો એ પણ આપણે બનાવેલી. હાલો એવા આપણે રોટલા બનાવી નાખીએ બીજે ગેસમાં ને શાકની કરી લઈએ કુકરમાં સીટી. હાલો તો જો આપણી ડુંગળી બટેટાનું શાક પણ કરી લીધું, મરચાં વઘારાઈ ગયા ને આપણી બાજરાના રોટલા કરી લઈએ અને શાક પણ મસ્ત એકદમ સરસ થઈ ગયું. ને સાય પણ બનાવી, કારણ કે એટલા દીથિયાના કોઈ હુતા નહીં ઘેર એટલે સાય ન કરતા એટલે દહીં મૂકી દીધું હતું. જો આપણે અટાણે આ બોકરું ભરે ને સાયનું બનાવ્યું ને આ માખણને કાઢી લીધું, પાણી ગરમ કરી નાખીએ એટલે બધું હસવાઈ જાય. ફ્રીજમાં મોટું ફ્રીજ લીધું 35,000નું, તો ફ્રીજમાં કોઈ હમાતું નહીં, કારણ કે સાય, દૂધ, માખણ, બકાલા એટલે આવું બધું ફ્રીજમાં ઊતું. એટલે આજે જો આ એટલી બધી જગ્યા કરી નાખી ને શાકભાજીની બધું કાઢી લીધું. એમ નવે હેરથી બધું કરવાનું, નવી ઘોડીનો નવો દા. એટલે આપણે છે ને એ રીતે કરવાનું છે. જો આ રોટલો સળેગો બાજરાના 2 કરવાના છે રોટલા ને બાકીની કરવી 2-4 રોટલી. તો
તો જો આપણે આ જવાય બાજરાનો રોટલો ઠેકો તૈયાર. બે મોટા મોટા ધાબળિયા રોટલા, આપણા હેરના તા રોટલા મોટા હોય એટલે જો આપણે આ રોટલા પર ઘોડાઈ ગયા, સાંજ થઈ ગઈ ને આખડી બપોરા કરવા બેહે જાય.